બધાને તો અમારું ત્રીજું સેમ પૂરું થયું હતું તો અમે બધા ચૂપ રહેના ભાઈ, બંધ કરના, તેરા બકવાસ બંધ કર અભી. મિત્રો મળીને બધા ટ્રીપનો પ્લાન બનાવ્યો હતો. એમાં જ અમદાવાદથી અમારું મીટિંગ છે. અત્યારે અમે આણંદથી અમદાવાદ જઈએ. આણંદથી અમને ટિકિટ ન મળી, વેઇટિંગ લિસ્ટ બોલતું હતું, તો મળીએ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. આઈસ કાતરિયાને કાટ મારલી. હવે અમદાવાદ પછી અમને ક્લિપ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. હવે અમે સીધા અમે ઇન્દોરથી અમને બ્લોગ કન્ટિન્યુ કરશું. જો આ બધા નાહી ધોઈને વાન વાળો કહે 400 રૂપિયા. શું કરવાનું? 320 નક્કી કરી નાખ્યું. હે 320 રૂપિયામાં નક્કી કરી નાખ્યું. ક્યાં નથી કર્યું? એટલે મેં કેવું બસ સ્ટેન્ડ જઈએ, બસ સ્ટેન્ડ પછી ઓમકારેશ્વર બસ સ્ટેન્ડ છે, એટલે ઓમકારેશ્વરની બી ટ્રેન બસ આવવાની, તો તેમાં બસમાં નીકળીએ. મારું મને ચા પીવાનું થયું છે, તો ચા બી પી લઈએ. અને નાસ્તો કરવાનું પણ થયું છે, તો નાસ્તો બી કરી લઈએ. તો હરર બોલે હરશંભુ ભોળાનાથ. અમે પહોંચી ગયા ઇન્દોરના આધારે જંકશનેથી. બધાએ નાહી લીધું છે અને હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ. બધાને ભૂખ લાગી, ના જઈને નાસ્તો કરતાં કરતાં વિચારશું કે તુફાનમાં જવું કે બસમાં જવું, તો વિચારીએ. બધા ભાઈ અહીંયા લોકો છે ભાઈ. હા, તો જોઈએ ચાલો શું થાય છે. નહીં આવી ગયા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં. તો તમે ભીડ જોઈ શકો છો. બમ બમ ભોલે, બમ બમ ભોલે, બમ બમ ભોલે, બમ ભોલે, બમ બમ ભોલે, બમ બમ ભોલે, બમ બમ ભોલે, બમ બમ ભોલે. once more. શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર
ક્યાં બીજું તો અમે હવે દર્શન કરી લીધા ઓમકારેશ્વરના. હવે અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. આમ જો 3 જણા વા ફોટોશૂટ કરે છે, 3 જણા વા કરે છે. અહીંયા અમારા આઈટી નો જુનિયર જો ફોટા પાડવા લગાડી દીધો છે. 3 ગેંગસ્ટર છે આણંદના. બાકી હવે જો અહીંયા મજા આવે એવું છે બહુ. બોટું છે, નજારો જોવો ખાલી તમે. કેમ ભાઈ, કેવું લાગ્યું તમને ઓમકારેશ્વરના દર્શનનો અભિપ્રાય આપો તમે. હું ના અંદર ગયો ને અને મારા આંખમાં જળજળિયા હતા ને દિલ ધક ધક થતું હતું. બસ એટલું જ કહેવા માંગુ છું, બીજું મારા મનમાં કાંઈ નતું. ભાઈ અહીંયા 200 રૂપિયામાં ભાઈ જેને વીઆઈપીમાં દર્શન કરવા હોય ને એને ભાઈ એને 200 રૂપિયામાં વીઆઈપીમાં દર્શન કરવામાં ભાઈ છેલ્લે તમને મંદિરની અંદર ધક્કો જ મારીને કાઢવામાં આવશે. એટલે ખોટા 200 રૂપિયા દેવા નહીં. હા. જો આ ભાઈ અત્યારે ખારા થઈ એમ કે ફોટો પાડ્યો. હવે આમાં શું કરવું, એટલું બધું મૂંઝાવાનું ન હોય બ્રિજરાજભાઈ. આપણે લકીભાઈ આવી ગયા છે. જો આ ભાઈને માળા લેવી હતી પણ માળાનું કાંઈ સેટિંગ આવ્યું નથી લાગતું મને. બોલો હવે. બધા ઉતાવળ કરવામાં ઘાટ પર નવા બી નહીં જતા. ક્યાં નવા જવું છે? આ જો આપણા સાગરભાઈ જો હવે બાકી હવે આજે સાંજ સુધી જો આજે સાંજ સુધી અમે અહીંયા ઓમકારેશ્વરમાં ફરશી. સાંજે ઇન્દોર વહી જાય. સાંજે ભાઈ ઇન્દોરથી ઉજ્જૈન. કાલે તમને ઉજ્જૈન દેખાડશે. એક બીજા મંદિરે પર જવાનું છે થોડી વારમાં. આમ જો આ પ્રોફેશનલ ફોટોગ્રાફર જો. બાકી તો ઓમકારેશ્વર દાદાને પ્રાર્થના છે કે હવે ત્રીજા સેમની પરીક્ષા છે, એમાં બધામાં સારા માર્કે પાસ થઈ જાય. બીજું કાંઈ હમણાં માગતા નથી બહુ જાજુ. ત્યાં મેન વર્સિસ વાઇલ્ડ જેવી સ્થિતિ સર્જાઈ છે કે હવે આપણે બીજા વડીલની હારે પાણીમાં પગ નાખીને બેસી. સોરી, હું પાણીમાં પગ નહીં નાખું કારણ કે મેં બૂટ પહેર્યા છે. આપણા વડીલ છે ને એ ચપલા પહેરીને આવે છે. જો ચપલા બ્રાન્ડેડ કંપનીના ચંપલા છે, BDR ભંડેરી બ્રાન્ડ. એવું નથી હો ભાઈ, સોરી. औकात में रहो. ખોટી વાતો નહીં કરવાની. બાકી હવે તમને જો બોટુનો નજારો દેખાડી. અહીંયા પર સાગરભાઈ એન્ડ ગોઠાભાઈ બંને પણ નહીં. એ તો અલગ निकला. ये तो अक्षय भाई निकला. બધી જાય અમારા ભાઈ. जो पाप धोने के लिए इधर आए हैं लोग. दिव्यराज वसाड़ा फसाई गयो. सागर भाई हाथ मोटું ધોઈ લેશું. અક્ષય ભાઈ પણ હાથ મોટું. જય માતાજી. ઓર 3 જણા આવે છે જુઓ. હાથ મોટું ધોવા. અને આ બોટું જુઓ. બોલો. મજા આવી ગયો, મજા. इतनी खुशी मुझे. બે શબ્દો બોલશો તમે? બાકી હવે આપણે મળીએ આપણે આગળ. આવીને આવી રીતે ફોટાશૂટ કરતા રહી. આગળ બ્લોગમાં જોડાઈ રહેજો. જો ગુજરાતભાઈ
એનું પેશન ફોલો કરે, એકલતામાં રહેવાનું. હાલો એને પાસે આપણે મળી આવીએ. હાલો બ્રિજરાજભાઈ પાસે. બરાબર જો ઢોલ કે સાથ हमारे बंदे भी नाचने लगे. नाचो જેનિસ, તમારી કઈ રાય? જેનિસ હાલો પોતાની જાનમાં. હાલો પોતાની જાનમાં. Amro, Amro. Amro Nila. Oh, harus Amro. मैं बैठा हूँ किस्मत के भरोसे. સ્માઈલ, ઓલા સ્માઈલ જુઓ. તમે સ્માઈલ જુઓ ખાલી તમે. આ ઉલટી કરેલી સ્માઈલ. હવે તમને શોર્ટ્સ દેખાડી દઈ થોડાક. કયો ઘાટ એલા? આ ઘાટ આવવાનું તે તો રહી ગયું ને તમારું. કયો ઘાટ એલા? આ બાજુ આમ પછી નીચે આમ. તો હજી એક ઘાટ એક્સપ્લોર કરવાનો બાકી છે. ઈ તમને દેખાડી. કયા ઘાટે જવું છે? જો તમે જો કઈ બાજુથી જવાનું? કઈ બાજુથી? હાલન એટલે હજી એક ઘાટ બાકી છે. અહીંયાથી હાલો ને ભાઈ. ગાઈસ નહીં એલા ભાઈ, આપણે તો મિત્રો મિત્રો એલા ગુજરાતી હવે કાઠિયાવાડી. મિત્રો તમે જોઈ શકો છો અમારી મેન વંશીસ વાઇલ્ડ. એટલે આમ તો આમ જો પવિત્ર સ્થળે આવીને છે ને પ્રસાદ લેવો હોય તો લેવાનો, બાકી આવું નહીં કરવું. દેખાડો ઉભા રહેજો. કોઠિયાભાઈ, ઋત્વિકભાઈ, આવું નહીં કરવાનું. પ્રસાદ નો લ્યો તો દાદા તમને આશીર્વાદ તો દે જ. એક બીજો ઘાટ બાકી નીકળ્યો તો હવે ઈ રાજકોટ બતાવે. પાણી તો એક જ છે પણ મેન્ટાલિટી અલગ અલગ હોય ને કે આ ઘાટ બાકી નવી ઘાટે જવું દેખાડવાનું. ભાઈ ઓમકારેશ્વરમાં વહેલા દર્શન કરવા હોય તો આ લાઈન જોવો તમે. સવારના વહેલા દર્શન કરવા હોય તો વહેલા આવી જાજો, બાકી જો બપોરે 12 વાગશે આવડી લાઈન થઈ જાય. જો કઈ લેવાનું મારે એટલે વડીલ 2 એટલે વડીલ 2 ને પૂછો, વડીલ 1 ને નહીં.
ફરી એકવાર ટીઆરએસ બોય મંજીરા શું કરવા વગાડવા હું ફેલ થાય એટલે ભાઈ મંજીરા વગાડવાના ત્યાં બહુ મંદિર આપણે વિદ્યાનગર આ અમારી કોલેજમાં ભણતો નથી ને તો એ અમારી હારે આવ્યો છે શું કરવાનું અમારે શું કરવાનું હવે આનું જવાબ કોમેન્ટમાં જવાબ આપો તમે. આનો જવાબ આપજો હવે. મિત્રો તમે કેમ થશે બસ આઈટી વાળો છે એટલે તમે આમ સમજી શકો એની ફિલિંગ નહીં પરિસ્થિતિ આમ મારે કાંઈ હવે બોલાય એવું નથી બોલવા લાયક નથી હા બોલવા લાયક નથી આ જો એનો બીજો ભાઈ જો આવડો આ મફલર વાળો એ આઈટીમાં જ છે એ જુનિયર જ છે લચક મચક હાલે આ જો કઈ કંપનીના બૂટ નિખર સ્નીકરના તો બૂટ પહેરે ભાઈ જોયું સ્નીકરના બૂટ નિખર કહેવાય એને ત્યાં મજા આવે એવું છે આખો દી આવો તો તમને ઓછો પડે એવું છે અહીંયા જરૂરથી એકવાર આવજો મિત્રો ટ્રાય કરજો શિયાળામાં નહીં કરના ભાઈ નહીં સર ઓય આમ 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 હું ન્યા હું છે ત્યાં જગ્યા છે હાલ દેખાડીએ ઓય ક્યાં જાવ એને ઓલા મંદિરે જવું છે એલા મંદિરે નથી જાવ એટલે આ મંદિરે જવું છે અરે અચ્છા ઉપર ઉપર હાલો ઉપર આ ભાઈ થાકી ગયા છે જો હવે એને આમ થાય છે હવે મારે તારી મારી પાસે એક જ રસ્તો એવું છે આ ભાઈ આઈટી વાળા હોય જ એવા અમુક આઈટી વાળા હોય જ એવા મારે આમાં કરવું શું હવે હા આમાં કરવું શું મારે અમુક હોય જ એવા આ અમારા ઋત્વિકભાઈને જો કાંઈ નહીં બિંદાસમાં આવ બિંદાસ આવું જ થાય પણ કાંઈ જાય તે લેવા બાકી કેટ આવે તો સોલ્વ કરે મને એવું નહીં હો ભાઈ એવું નહીં હા જિંદગીમાં નથી જોકે છે તો ટોપર માણસ ભાઈ પાંચ સીડી ભાઈ જેને ચડવાની દેવડ હોય ને એ ચડજો આ ફિટનેસ ટેસ્ટ ભાઈ થોડુંક જ વાંચ્યું છે બસ ફિટનેસ ટેસ્ટ આમ જોવો આવી ગયા અહીંયાથી આખું ઓમકારેશ્વર દેખાય ભાઈ સ્ટેમિનાની તો એક બે ને ત્રણ થઈ ગઈ ભાઈ 181 પગથિયા છે કેટલા 181 વેતું ન હા પાણી મારે તો ઓછા રૂમાલ મગ પુલાવ હોરા કાઢ્યા ને વિદ્યાનગરના બહુ મસ્ત રોડ છે હું કે સાગરભાઈ મગ પુલાવ હોરા કાઢ્યા ને વિદ્યાનગરના 181 પગથિયા હે બાકી અહીંયા નજારો મસ્ત હે બહુ અમે ઓમકારેશ્વરથી પાછા અમે ઇન્દોર આવી ગયા છીએ તુફાનવાળાએ ભાઈ અમને લટકાડી દીધા બહુ ખરાબ અનુભવ રહ્યો અમારો એમપી સ્ટેટનો આ અમારા એક વડીલની સલાહથી અમે જવા દીધું જે આપણી પાછળ આવે જે આપણી પાછળ આવે છે વડીલ કારણ કે અત્યારે 56 દુકાન જાય છે ઇન્દોરનું ફેમસ ફૂડ મળે ત્યાં એવું અમને ઇન્ટરનેટ ઉપરથી જાણવા મળ્યું છે બાકી હવે મળી આપણને 56 દુકાનની અંદર ઋત્વિકભાઈ એમ કે તમે જલ્દી હાલો શું કહેવા માગશો તમે આ વિશે આની બપોરની ભૂખ લાગી ગઈ તો જમવું તો પડે ને ઉપરની ભૂખ લાગી છે અને અહીંયા ઇન્દોરની અંદર ભાઈ ટ્રાફિક સિગ્નલનું ફૂલ પાલન થાય છે અને અમે એક હવે ગુજરાતમાંથી આવીને સીધું ઝીબ્રા ક્રોસિંગમાંથી સિગ્નલ ગ્રીન હતું તો અમે ક્રોસ કરી નાખ્યું ઇન્દોર આવો તો ટ્રાફિકના નિયમોનું ખાસ ધ્યાન રાખજો અમે તો નીકળી ગયા કદાચ તમે ભરાઈ જાઓ પોલીસથી 56 દુકાનમાં આવી ગયા છે આપણે આ દેખાતું નથી
જોઈ હવે કેવી છે 56 દુકાન. આ હે ભાઈ ઇન્દોરની 56 દુકાન.